રીતે જ લેવાનો છે। તો આગળની કથામાં આપણે જઈએ પહેલા આવો આપણા રોજના નિત્ય નિયમ પ્રમાણે બરાબર થોડું હરિનામ સંકીર્તન કરીએ, રામજોડી ફેરવીએ અલ્પેશભાઈ, અને ત્યાર પછી સુદામા ચરિત્રની કથાનું આપણે બધા શ્રવણ કરીએ। બે ભાઈઓ રામજોડી લઈને પધારજો એવી મારી વિનંતી છે। સ્વયંસેવકોને જેમ બને એમ જરા ગતિ રાખજો એવી મારી પ્રાર્થના છે તમામને, બરાબર। આવો ભાવ અને પ્રેમથી 2-5 મિનિટ માટે મન અને ચિત્તને એકાગ્ર કરવા માટે હરિનામ સંકીર્તન કરીએ। હાલો। હાલો 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 ચાલો ચાલો અનિલભાઈ ચાલો। આગળથી જ ચાલુ કરજો હે અનિલ। હા, એટલે આ બેનો રામજોડીમાં અર્પણ કરીને તરત કીર્તનમાં આવે। જય ભાગવત ભગવાન। રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી, રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી, મારી માથે યમુનાજીને ઘેર જાઉં ગમતું નથી, મારે માથે યમુનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી, મારી માથે યમુનાજી હાલો ઘેરો હાલો રે ઘેર જાઉં ગમતું નથી, મારી માથે યમુનાજીની ઘેર જાઉં ગમતું નથી, પાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી, કાગળિયા લખી
કર્યો રે લોલ ત્રાંબાના ત્રાસમાં તાઢો કર્યો રે લોલ હે મેઠો દૂધ રે સાગર ગોશિયો કર્યો રે લોલ હું તો જમવા બેઠી ત્યાં જીવન હાંભળ્યા રે લોલ કંઠેથી ટોળીઓ લાવું તર્યો રે લોલ હું તો જમવા બેઠી ત્યાં જીવન અને તારી સંગાત તારા વિના ગમતું નથી મને લઈ ચાલે તારી સંગાત તારા વિના ગમતું નથી આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી નયને નિંદ્રા ના આવે ઝબકીને જાગતી અને માને પડે છે પ્રભાત તારા વિના ગમતું નથી મને નહીં જાન તારી સંગાત તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા લઈ જા મને લઈ જા તારી સંગાત તારા વિના ગમતું નથી કૃષ્ણ ભગવાનના દ્વારિકામાં કૃષ્ણ ભગવાનના દ્વારિકામાં લીધો મણિયારા ભાવ લીધો મણિયારા ભાવ કે હવે હવે લીધો મણિયારા ભાવ કે હું તો તને વારી જાઉં હો મણિયારા કે હું તો તને વારી જાઉં રે મણિયારા રાધા રાણી બેઠાઈ જુએ મણિયારા કેવા જુએ મણિયારા કેવા તમે મારી જાદુ હો મણિયારા હું તો તને મારી જાદુ હે મણિયારા દ્વારિકાનો નાથ મારો રાજા છે તમે મને માયા લગાડી મારવાલા મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી મારવાલા મને માયા લગાડી મારવાલા મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે મીરાનો શામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે જોતા જો કાનોડાને આડી વગાડે કન્યા મુરલી વાળા રે કાનોડા મુરલી વાળા રે વલીડા મુરલી વાળા રે તમે જશોદા ના ગયા રે વલીડા મુરલી વાળા રે તમે જશોદા ના ગયા રે વલીડા મુરલી વાળા રે છો ભલા 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 લાગો છો ભલા ભલા રે કન્યા મુરલી વાળા રે કન્યા મુરલી વાળા રે વલીડા મુરલી વાળા રે હાથમાં લકડી વાળા રે નખંભર કામળી વાળા રે હાથમાં લકડી વાળા રે નખંભર કામળી વાળા ઓ રાધા ટીલા વાલા 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 રાધા ટીલા વાલા રે કન્યા મુરલી વાળા રે ઓ દેવ મારો દ્વારિકા વાળો ઈકો નારી નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો તારી મેરીઓ માં બોલ ગીતા મો રાધે ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ધજા પાવન ગજની ફરકે જોઈ હૈયું મારું કરજે ધજા પાવન ગજની ફરકે જોઈ હૈયું મારું કરજે સામે
બેઠા સાંભળ્યા ને ગોમતી જી ભરપૂર રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા ભવાની માતના ભુવા ધૂણે ભુવા ધૂણે માના ભુવા ધૂણે ઢાકલા વાગે ઢાકલા વાગે માના ઢાકલા વાગે ભવાની માતના ઢાકલા વાગે ઢાકલા વાગે માના ઢાકલા વાગે ભવાની માતના ઢાકલા વાગે ભુવા ધૂણે માના ભુવા ધૂણે ભુવા ધૂણે મારી ભવાની માતના ભુવા ધૂણે માના ભુવા ધૂણે ભવાની માતના ભુવા ધૂણે ચામુંડના માંડવા રોટરે મા મંડપ માયા બોલે ચામુંડના માંડવા રોટરે મા મંડપ માયા ઘેરા 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 સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી દસમા સ્કંદનું એક છેલ્લું ચરિત્ર અને એક પવિત્ર ચરિત્ર જે મને બહુ ગમે છે, જેનું નામ છે સુદામા ચરિત્ર. ભગવાન કૃષ્ણ પરમાત્માનો એક સખા જેનું નામ છે સુદામા. પોરબંદરની અંદર આ સુદામા રહે છે અને આ એ જ સુદામા જેણે સાંદીપનીમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા સાથે વિદ્યાભ્યાસ કરેલો. અને સાહેબ સુદામાની પરિસ્થિતિ બહુ દારૂણ છે. હા, બહુ ગરીબ છે. અરે સાહેબ, 3 ટાઈમ તો શું પણ 2 ટાઈમનું ભોજન પણ સુદામાની પાસે નથી. બહુ ગરીબ છે. અયાચક વ્રત ધારણ કરેલો આ બ્રાહ્મણ. હા સાહેબ, એની પત્ની જેનું નામ સુશીલા, એના બાળકો, એની મા પાસે એવી કથા છે, એની મા પાસે દૂધ માંગે, માં દૂધ આપને દૂધ. માં સુશીલા પાણીની અંદર લોટ નાખી ઘોળીને પીવરાવી દે, લેવો બેટા આ દૂધ છે. તમે વિચાર તો કરો, ભગવાન કૃષ્ણ પરમાત્માનો સખા, દૂધ કેવું આવે ને સાહેબ. સુદામાના છોકરાઓએ એ નથી જોયું દૂધ કોને કહેવાય. બાળકોને ભૂખ લાગે,
અને બાળકો જીદ કરે, માં ભૂખ લાગી, માં ભૂખ લાગી. સુદામા શું કરે? પંચાંગ ખોલે. અરે આજે તો એકાદશી, એકાદશી દિવસે ખવાય ના, એકાદશીના દિવસે ના ખવાય. એકાદશીને દિવસે સાહેબ બ્રાહ્મણનો દીકરો ભોજન ન કરે. માણસના જીવનમાં મહિનામાં 2 એકાદશી આવે. સુદામાને ત્યાં મહિનામાં 15-17 એકાદશી આવતી. એક પવિત્ર ચરિત્ર સાહેબ, પવિત્ર બ્રાહ્મણ અને અયાચક વ્રત ધારણ કરેલો. અયાચક એટલે કોઈની સામે માંગવું નહીં, કોઈની સામે હાથ ન ફેલાવા, કોઈની પણ સામે. આ છે અયાચક વ્રત. અને આમ પણ સાહેબ માગવું નહીં તો બુરું છે. કોઈની સામે હાથ ફેલાવવો ને એ તો બધા કરતા બુરું છે. આપણા કવિઓએ કીધું ને, बुरो प्रेम को बंध बुरो अन बुरो मूर्ख से हासो. बुरो प्रेम को बंध बुरो अन बुरो मूर्ख से हासो. बुरी नाल को लख सास गर बुरो जमाई, बुरो भगीनी घरबाई. बुरो पेट पंपाल लो और बुरो सुरण में भाग लो. कवि गंग कहे सुन साढ़ खबर, ये सबसे बुरो मांग लो भाई, सबसे बुरो मांग लो भाई, सबसे बुरो मांग लो. बुरो प्रेम को पंथ बुरो, प्रेम नो मार्ग बुरो. હા સાહેબ, જેટલા જેટલા પ્રેમના માર્ગે ગયા ને દુખી બહુ થયા. હા, એટલે પ્રેમનો માર્ગ બુરો છે. પણ પ્રેમ કયો? જે પ્રેમ નરસિંહ મહેતાએ કર્યો, જે પ્રેમ મીરાએ કર્યો, ઈ પ્રેમ. હા, જે બજારમાં શાકભાજી લેવા જાય ને પ્રેમ થઈ જાય ઈ નહીં. પ્રેમનો માર્ગ બુરો સાહેબ. બુરો મૂર્ખ સે હાસો. કોઈ ગાંડો માણસ હોય ને, હસતો હોય ને, અને આપણે એની સાથે હસીએ તો આપણી ગણતરી હેમાં થાય? ગાંડામાં. બુરો મૂર્ખ સે હાસો. સાસગર બુરો જમાઈ. હા, સસરાની ઘરે જો જમાઈ રહેતો હોય તો એ બુરું. હા, આપણું શાસ્ત્ર એમ કહે છે કે 2 દિવસથી વધારે સાસરિયામાં રોકાવું નહીં. ગોપાલભાઈ, 2 દિવસથી વધારે સાસરિયામાં રોકાવું નહીં. 2 દિવસથી વધારે તમે સાસરિયામાં રોકાવું ને, અને 3જા દિવસે કોઈ મહેમાન આવે ને તો પછી પેલાને જ કે, ચંપકલાલ જરાક 2 ગ્લાસ પાણી લઈ આવો ને. ચંપકલાલ દોડે. એના કરતા 3જા દિવસે જય સિયા રામ. હા, કથામાં આવ્યો હોય તો 7 દિવસ છૂટ છે. પાછી સાસરિયામાં 2 દિવસથી વધારે રોકાવાની મનાય છે. ખોટા કુળની સ્ત્રી ઘરમાં આવી ગઈ હોય તો એ બુરું. બેનના ઘરનું અનાજ જો ભાઈ ખાતો હોય ને તો એ બુરું. બેન અને દીકરી એને જેમ બને એમ અપાય, એનું ખવાય નહીં. રણમેદાન છોડીને ભાગવું બુરું. પણ અંતમાં એમ કીધું છે, સબસે બુરો માંગનો. હાથ ફેલાવવા ને કોઈની આગળ, ઈ છે બધા કરતા બુરું. કવિઓ કહે ને કે હે પ્રભુ, હું હાથને જો મારા ફેલાવું ને તો તારી પ્રભુતા ક્યાંય દૂર નથી. હું હાથને મારા ફેલાવું તો તારી પ્રભુતા ક્યાંય દૂર નથી. પણ હે માં, હું માંગુ અને પછી તું મને આપે, એ વાત મને મંજૂર નથી. હા, ચાલ કરી લે ફેસલો, કા તું નથી કા હું નથી. આ સુદામા નામનો અયાચક વ્રત ધારણ કરેલો બ્રાહ્મણ સાહેબ કોઈની આગળ માગે ને, વ્રત ધારણ કરેલું. અને સાહેબ સુદામા ગરીબ જરૂર છે. હા, સુદામા દરિદ્ર નથી. અને સુદામા જ નહીં, કોઈ પણ બ્રાહ્મણ સાહેબ, બ્રાહ્મણ ક્યારેય દરિદ્ર હોતો જ નથી.
ગરીબી ભોગવે છે સુદામા, ખાવાના ફાફા છે. એમાં એની પત્ની સુશીલાએ એક વખત સુદામાને કીધું, સાંભળો છો? હા. તમારા મિત્ર કૃષ્ણ તો હવે દ્વારિકાના રાજા બન્યા છે. કૃષ્ણનું નામ સાંભળ્યું ને સાહેબ, સુદામાની આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર વહવા માંડી. હા, હરખના આંસુ આવ્યા. હા, એ કે ઘણો સમય થયો છે, મારા મિત્રને મળ્યો નથી હું. એમ તો પછી એક કામ કરીએ તો. શું? તમે જાઓ ની દ્વારકાધીશની પાસે, આપણને કઈક મદદ કરે તો. અને આ વાક્ય જ્યાં સુશીલા બોલી ને, સુદામાને ક્રોધ આવ્યો છે. હા, એની પત્નીને કીધું, શું બોલી? આજે બોલી બોલી, હવે પછી ક્યારેય મારી મોઢે આ વાત નહીં કરતી. શું મને માગવા મોકલે છે? અરે હું અયાચક વ્રત ધારણ કરેલો બ્રાહ્મણ છું, હું માગવા જાઉં? અને બીજું, તને ખબર છે મારો અને કૃષ્ણનો નાતો શું છે? અમે બંને મિત્રો છીએ. એમાં હું મોટો છું અને એ નાનો છે. નાનાને જરૂર હોય ને તો ઈ મોટા પાસે માંગે, મોટો નાના પાસે ન માંગે. સુશીલાને એમ થયું કે માગવા નથી મોકલતી, મળવા તો જાવ. કે માગવા નથી જવું, મળવા જાવું ને. સુશીલાને એમ કે આને મોકલું ને ત્યાં તો કદાચ આનો વેશ જોઈ અને દ્વારકાધીશને બધો ખ્યાલ આવી જાય. સુદામાને એમ થયું કે મળવા તો જાવું છે, પણ કઈ રીતે જાવું? હા, ખાલી હાથે ભગવાન પાસે કેમ જાવું? ખાલી હાથે ગોવિંદ પાસે હું કેમ જાઉં? આપણી પાસે એવી કોઈ સગવડ નથી, આપણી પાસે પર્યાપ્ત માત્રામાં ભોજન નથી, આપણા બાળકો ભૂખ્યા સૂતા છે. હું દ્વારકા જાઉં ખરું, પણ ખાલી હાથે નહીં જાઉં. અને એવી કથા છે કે એની પત્ની સુશીલાએ મધુગીરી કરી અને થોડાક તાંદુલ ભેગા કર્યા. તાંદુલ એટલે કે ચોખા. આખે આપણી ભાષામાં આખે તે ભાત. હા, થોડાક તાંદુલ ભેગા થયા અને એની પોટલી બનાવી અને પોટલી સુદામાના હાથમાં આપી. હા સાહેબ, અને સાહેબ જેવી પોટલી હાથમાં આવીને સાહેબ સુદામાના પગમાં જોર આવ્યું. પોરબંદર થી દ્વારિકા પૂરા 100 કિલોમીટર છે. કેટલું? 100 કિલોમીટર. અને સુદામાએ દ્વારકા તરફ પ્રયાણ કર્યું. અને અમારા કવિઓ લખે છે, હા, કૃષ્ણએ કૃપા કરી ભાગ્યની રેખા ભરી. કૃષ્ણએ કૃપા કરી ભાગ્યની રેખા ભરી. મનમાં ને મનમાં હરખાય છે, મનમાં ને મનમાં હરખાય છે. મનમાં ને મનમાં હરખાય છે, મનમાં ને મનમાં હરખાય છે. સુદામાજી દ્વારિકા જાય છે, સુદામાજી દ્વારિકા જાય છે. અહીંયા સગુણ ધારણ કરેલો બ્રાહ્મણ સાહેબ પોરબંદર ની અંદર એની પત્ની સુશીલાને કે દ્વારકાધીશને મળવા માટે જાઓ, પણ મને ખાલી હાથે કેમ જાઉં? હા, કૃષ્ણને વંદન કરું, શિશુને હું સુધરું. કૃષ્ણને વંદન કરું, શિશુને હું સુધરું. કૃષ્ણને વંદન કરું, શિશુને હું સુધરું. એ જગમાં કેવી ફજતી થાય છે, જગમાં કેવી ફજતી થાય છે. સુદામાજી દ્વારિકા જાય છે. જુઓ
સુદામાજી દ્વારિકા જાય છે. હાથમાં પોટલી સાહેબ, અને ધીમે 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 પોરબંદર થી ડગલા માંડ્યા છે સુદામાએ. આજ વર્ષો પછી હું મારા મિત્રને મળીશ, દ્વારકાધીશના દર્શન કરીશ. અને સાહેબ એનું શરીર આમ દૂરથી જોઈએ ને સાહેબ, હાડકા દેખાય. દૂરથી જોઈએ તો નકરા હાડકા દેખાય. મોઢા ઉપર સાહેબ કૃષ્ણ પરમાત્માને મળવાનું તેજ, હરખ. ધીમે 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 સાહેબ આ બ્રાહ્મણ પગપાળા ચાલતો 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 દ્વારકાધીશના દર્શન માટે આવે છે. વચમાં અનેક સમસ્યાઓ આવે છે માર્ગમાં, છતાં પણ ધીમે 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 સાહેબ આ બ્રાહ્મણ ગમે એમ કરીને દ્વારકા પહોંચે છે. સુઈ જાય રાત્રે, સવારે આંખ ખોલે. એવી કથા છે કે ભગવાન એને નિંદ્રામાં દ્વારકા લાવે. સવારે આંખ ખોલી, આજુબાજુ વાળાને પૂછ્યું, આ કયું ગામ? તો કે દ્વારિકા. એમ? આટલું જલ્દી આવી ગયું? દ્વારિકાની નગરીને નિહાળે છે સાહેબ આ બ્રાહ્મણ. ધીરે 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 ડગલા માંડતો માંડતો દ્વારિકાની નગરીમાં જાય. અરે સાહેબ એ પૂર્વે ગોમતીના ઘાટે આ બ્રાહ્મણ સ્નાન કરે છે. સંધ્યા પૂજા કરે છે, વેદ માતામાં ગાયત્રીની આરાધના કરે છે. એને શોભે એવા વસ્ત્ર, અરે વસ્ત્ર તો શું સાહેબ, એક નાની પોતડી. તમે વિચાર તો કરો સાહેબ, જે સુદામા ભગવાન કૃષ્ણ પરમાત્માને મળવા માટે આવ્યો છે ને, એના શરીર ઉપર બીજું વસ્ત્ર સુધા નથી. મનમાં ને મનમાં હરખાય છે, મનમાં હરખાય છે રે. ઓ સુદામાજી દ્વારિકા જાય છે. સુદામાજી દ્વારિકા જાય છે. ડગલા માંડતા માંડતા સાહેબ સુદામા હરખ સાથે દ્વારિકાની નગરીને નિહાળે છે. અને દ્વારિકાની નગરી નિહાળતા નિહાળતા સાહેબ એવું કહેવાય છે કે આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર વહે છે. મનમાં એને એમ થાય કે મારો મિત્ર, મારો કૃષ્ણ આ દ્વારિકાનો નાથ. અને આવે છે સુદામા મહેલની અંદર. પણ મહેલના દર્શન, કવિઓ એમ કહે છે કે મહેલના દર્શન પછી થાય છે, પેલા ધજાના દર્શન થાય છે. મહેલની ધોળી ધજા ફરકે ઉતાર દઈ ઠરે. ધોળી ધજા ફરકે ધોળી ધજા ફરકે જોતાર દઈ ઠરે. ધોળી ધજા ફરકે જોતાર 52 ગજની ધજા સાહેબ દ્વારિકાધીશની. અને ધજાના દર્શન કર્યા ને સાહેબ, આ સમયની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે સાથે સુદામાને એના ગુરુની યાદ આવે છે. સાંદીપનીના આશ્રમમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા સાથે રહી જે ગુરુએ એમને ભણાવેલા ને, એ ગુરુને યાદ કરે. થોડી ધજા ફરકે છૂટાર દઈ ઠરે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. જુઓ સુદામાજી દ્વારિકા જાય છે. જુઓ સુદામાજી દ્વારિકા જાય છે. કૃષ્ણએ કૃપા કરી ભાગ્યની રેખા ભરી. કૃષ્ણએ કૃપા કરી ભાગ્યની રેખા ભરી. ધીમે ધીમે સાહેબ
મહેલની અંદર ગયા અને એવી કથા છે કે મહેલના દ્વાર ઉપર બે દ્વારપાળો ઊભા છે. સાહેબ સુદામા એ દ્વારપાળોને પણ બે હાથ જોડીને વંદન કરે છે. હા, મારા કૃષ્ણના દ્વારપાળ છે. હા, અને એવી કથા છે કે દ્વારપાળોની સાથે એને થોડોક સન્માન થાય છે. આ તો કથા બહુ વિશાળ છે પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એકદમ ટૂંકમાં કરું છું. એ દ્વારપાળોની સાથે સુદામાનો સંવાદ થાય છે. અને એ દ્વારપાળ સુદામાને પૂછે છે, કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું છે? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું છે? એ આખો દિવસ જીવ ખાય છે, આખો દિવસ જીવ ખાય છે. સુદામાજી દ્વારિકા જાય છે, સુદામાજી દ્વારિકા જાય છે. એ દ્વારપાળની સાથે સાહેબ એનો સંવાદ થાય છે. હા, કૃષ્ણ પરમાત્માને મળવા માટે આવેલો એ પોરબંદર થી અચાચક બ્રાહ્મણ દ્વારપાળ સાથે સંવાદ કરે છે. દ્વારપાળ ને કહે છે કે ભાઈ, હું કૃષ્ણને મળવા માટે આવ્યો છું. એમ એ દ્વારપાળો કહે કે હે ભૂદેવ, તમારો વેશ તો જુઓ. અહીંયા તો તમારી જેવા રોજ કેટલા આવીને કે અમે કૃષ્ણના મિત્ર છીએ. બેમાંથી ગમે એક ચાલુ રાખો ને અમૃતભાઈ, બેમાંથી ગમે એક ચાલુ રાખો. અહીંયા તો તમારી જેવા રોજ કેટલા આવે કે હું કૃષ્ણનો મિત્ર છું. અમારે કેમ માનવું? રડતા રડતા સુદામા કહે છે કે મારી વાતનો વિશ્વાસ કરો. હું અને કૃષ્ણ અમે બંને મિત્ર છીએ, અમે સાથે ભણતા. એમ ત્યારે એ દ્વારપાલ પૂછે છે સુદામાને, તમારો અને કૃષ્ણનો નાતો શું છે? તમારો અને કૃષ્ણ પરમાત્માનો શું સંબંધ છે? સાહેબ ત્યારે પ્રેમાનંદ નામનો કવિ લખે છે. હા, ત્યારે સુદામાએ જવાબ આપેલો, શું રે કહું તમને મારા કર્મની ગતિ? શું રે કહું તમને મારા કર્મની ગતિ? અમે બંને જણા એક જ પાઠશાળાના વિદ્યાર્થી. શું રે કહું તમને મારા કર્મની ગતિ? અમે બંને જણા એક જ પાઠશાળાના વિદ્યાર્થી. એક મહિનો 3 લોકનો પતિ અને મારે ઘરમાં ખાવા નથી. એ દ્વારપાલો કોઈના કોઈ બાને સુદામાને બહાર મોકલે છે, કોઈ વાતે અંદર જવા નથી દેતા. હા સાહેબ, અરે સાહેબ એક ઘટના તો એવી બને છે કે ઈ દ્વારપાલ છે ને સુદામાને ધક્કો મારે છે. છતાં ધક્કો ખાધો ને સુદામા નીચે પડ્યા ને પડતા પડતા એને આશીર્વાદ આપ્યા છે, નહીં ગમે એમ તો મારા કૃષ્ણનો દ્વારપાળ છે ને, ભગવાન આનું પણ કલ્યાણ કરે. અને સાહેબ બ્રાહ્મણની દ્રષ્ટિમાં પણ આશીર્વાદ હોય. એકદમ શુક્લકડી શરીર પડી ગયેલું સાહેબ, ને દ્વારકાની ભૂમિની અંદર એમનું શરીર પડેલું. અને આ દ્વારપાળે જે ધક્કો માર્યો ને અને નીચે સુતા સુતા સુદામાએ દ્વારપાળને કીધું કે હે દ્વારપાળ, આ દ્વારકાની ભૂમિમાં કદાચ મારો આ પ્રાણ જતો રહે, 5 તત્વોનો બનેલો મારો આ માંડવ પિંડ કદાચ મારો પ્રાણ જતો રહીને, અને તારો દ્વારકાધીશ નીકળે ને અહીંથી અને પૂછે ને આ કોણ છે, તો એક વખત એને એમ કહેજો કે તારી સાથે ભણતો તારો મિત્ર સુદામા. મને વિશ્વાસ છે એ મને હાથ લગાવશે. બહુ કસોટી કરે છે. એક દ્વારપાળને દયા આવી.
એને એમ થયું કદાચ હોય તો હોય, પણ ચાલ ને પૂછવામાં હું વાંધો. દ્વારકાધીશને પૂછતા આવી, જો આ એમ કહેશે તો લઈ જાશું, ના પાડશે તો વિદા કરી દેશું. દ્વારપાળ ગયો ભગવાન કૃષ્ણ પરમાત્મા પાસે. સાહેબ, અષ્ટપટરાણીઓ સાથે ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે મહેલમાં. કોઈ ફળ લઈને ઊભું છે, કોઈ ભગવાનના વાળ શણગારે છે, કોઈ પવન નાખે છે, કોઈ ફળ લઈને ઊભું છે, કોઈ ચરણ ની સેવા કરે છે, કોઈ પાનનું બીડું લઈને ઊભું છે. દ્વારપાળે આવીને જય જયકાર કર્યો, દ્વારકાધીશનો જય હો. કોણ ભાઈ? હું દ્વારપાલ. હા બોલો. તો કે પ્રભુ, આપણે આંગણે ભૂદેવ આવ્યો છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા કે અહો ભાગ્ય આપણી દ્વારિકા નગરીના, આપણે ત્યાં ભૂદેવ. શું જોઈએ છે ને? એને જે જોઈએ એને આપી દો. સોના મોહર, હીરા મોતી, જે કાંઈ એને જોઈએ બધું આપી દો. કે તમને મળવા માટે આવ્યો છે. અરે એને આયા સુધી હું કામ તકલીફ આપો છો? એને જે જોઈએ એ આપી દો ને. ત્યારે દ્વારપાળોએ કીધું કે પ્રભુ, અવિવેક થાય ને તો માફ કરજો. કોઈ પણ વસ્તુની સ્વીકાર કરવાની આ બ્રાહ્મણ ના પાડે છે. અમે બધું જ કરી જોયું, કોઈ વાતે માનતો નથી. ઈ કેવલ તમને મળવા માટે આવ્યો છે. અને બીજું પ્રભુ, અહીંયા તમને જે મળવા માટે આવે ને એ એમ કે અમારે દ્વારકાધીશને મળવું છે, અમારે કૃષ્ણ પરમાત્માને મળવું છે, અમારે ભગવાન શ્રી હરિને મળવું છે. માફ કરજો પ્રભુ, આ બ્રાહ્મણ જ્યારનો આવ્યો છે ને ત્યારનો તમને તુકારો કરે છે. એમ શું બોલે છે? આ બ્રાહ્મણ જ્યારનો આવ્યો ને ત્યારનું એક જ વસ્તુ બોલે છે, ગોવિંદ ક્યાં છે? ગોપાલ ક્યાં છે? ગોવિંદ ક્યાં છે? હા, આ નામ જા સાંભળ્યું ને ભગવાન કૃષ્ણ પરમાત્માએ તો ભગવાનને થોડી સ્મૃતિ થઈ કે અરે આ તો મારું વ્રજનું નામ. કોણ હશે? ક્યાંથી આવ્યો છે? પ્રભુ પોરબંદર થી આવ્યો છે. પોરબંદર જ્યાં નામ સાંભળ્યું ને સાહેબ, ભગવાનના કાન ચમકી ગયા. આપણી ભાષામાં કહું ને તો ભગવાનને થોડું યાદ આવ્યું, જાણવાની જિજ્ઞાસા થઈ. પોરબંદર કઈ નામ ઠામ આપ્યું છે? દ્વારપાલે બે હાથ જોડ્યા ભગવાનની આગળ, પ્રભુ માફ કરજો. અને પાછો ગરીબ છે. પ્રભુ પોરબંદર થી આવે છે. ભગવાનની ઉત્સુકતા વધે છે. કોણ હશે? કોણ હશે? કોણ હશે? દ્વારપાલને કીધું કે એને તને કઈ નામ ઠામ આપ્યું છે? દ્વારપાલ ભાવુક થઈને કીધું, પ્રભુ જાતનો ભૂદેવ છે, બ્રાહ્મણ છે, પાછો ગરીબ છે. હે પ્રભુ, પોરબંદર થી આવ્યો છે. કે નામ? પ્રભુ ગરીબ બ્રાહ્મણ છે, પોરબંદર થી આવ્યો છે. સુદામા એનું નામ છે. સુદામા નામ જ્યાં સાંભળ્યું ને સાહેબ, ભગવાન કૃષ્ણ પોતાના સિંહાસન ઉપરથી સાહેબ કૂદકો માર્યો છે. મારો મિત્ર આવ્યો, મારો સખા આવ્યો, મારો બાપ આવ્યો. હા, દયા છે, ભગવાન પરવશમીના છે એકદમ. સુદામા, મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો ભાઈગાનો ભેરુ આવ્યો. નામ એનું સાંભળીશ. નામ રે સુણીને વાલો દોરા ગીરધારી રે. નામ રે સુણીને વાલો દોરા ગીરધારી રે. અને ત્રિકમે લીધા છે સુદામાને તેડી રે.
મિત્રો ભેટા છે સાહેબ, આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર વહે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ સુદામાને લઈ અને પોતાના સિંહાસન ઉપર બેઠાડી દીધા છે. હા, એ સુદામા, એ મારા બાપ, અરે સાહેબ એવી કથા છે કે સુદામાને સિંહાસન ઉપર બેસાડ્યા ને પછી પગ ધોવા માટે કુંડી ભગવાન જાતે લેવા જાય છે. હા, સુદામા આપણે નહીં, કૃષ્ણ રહેવા દે, રહેવા દે. ભગવાન જાતે કુંડી લઈને આવે છે. હા, બધી પટરાણીઓને એમ થયું કે આજે આ ભગવાનને શું થઈ ગયું છે? ભગવાન કેમ આટલા બધા પરવશ બન્યા છે? બધી ભગવાનની મશ્કરી ઉડાડે છે. ભગવાન ક્રોધ કરે છે પટરાણીઓને કે મારી સામું શું જોવો છો? હા, સેવા કરો, આની સેવા, આ મારો મોટો ભાઈ છે. કુંડી ભગવાન જાતે લાવ્યા છે. હા, રૂક્ષ્મણીજી પાણી રેડે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા સુદામાના ચરણ ધોવે. સુદામા ના પાડે, બસ કૃષ્ણ રહેવા દે, તું રહેવા દે હવે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્યાં જોયું તો સુદામાના પગની અંદર અનેક કાંટા વાગેલા સાહેબ, લોહી અને પરુ. ભગવાન કૃષ્ણ પરમાત્માએ સુદામાની સામે જોયું, સુદામા આ શું બધું? મને એક વખત કેવડાયું હોત, તારા માટે રથ મોકલત. સુદામા ભગવાન કૃષ્ણ પરમાત્મા જોઈને રડે છે સાહેબ, કાંઈ બોલી નથી શકતો, આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર જ વહે છે. સાહેબ એમાં એક કાંટો સુદામાના પગની અંદર વાગેલો, કોઈ વાતે નીકળે નહીં. અને એવી કથા છે ભગવાન કૃષ્ણ પરમાત્માએ એ બ્રાહ્મણનો પગ પોતાના હાથમાં લઈ અને પોતાના દાંત વડે એ કાંટો કાઢે છે. હાથ પગ છોડે છે. હા, એની સાત પટરાણી હાથ પગ છોડે સાત પરવે રાણી, હાથ પગ છોડે સાત પટરાણી રે, રૂક્ષ્મણી જ રેડે ઉના ઉના પાણી રે, પ્રભુજી ધોવે પાવલા હો. રૂક્ષ્મણીજી પાણી રેડે, ભગવાન કૃષ્ણ પરમાત્મા સુદામાના પગ બખાડે છે. હા, અને કથા તો બહુ વિશાળ છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા સોનાના આભૂષણ સુદામાને પહેરાવે છે, સુદામાને ભોજન માટે બેસાડે છે. 56 પ્રકારના ભોગ સાહેબ સુદામાની સામે આવે છે. અને એવી કથા છે કે 56 પ્રકારના ભોગ જ્યારે સુદામાએ જોયા ને સાહેબ, આ બ્રાહ્મણ પાછો રેડ્યો છે. શું કામ? 56 પ્રકારના ભોગ જોયા ને સુદામાએ, તો એને એની પત્ની અને એના બાળકોની યાદ આવી છે. બેઠા હતા ભગવાન કૃષ્ણ પરમાત્મા, બેઠા બેઠા સુદામાને પૂછે કે હે સુદામા, મારા ભાભીએ મારા માટે કઈ મોકલ્યું? સુદામા તાંદુલની પોટલી લાવેલા, એને સંતાડેલી. સુદામાને એમ થયું કે આ તાંદુલની પોટલી હું કદાચ કૃષ્ણને આપું ને તો કૃષ્ણનો તો મને કોઈ વાંધો નથી, પણ આ કૃષ્ણની જે પટરાણીઓ છે ને, આ બધી મોટા ઘરેથી આવેલી છે. આ બધાની સામે હું મારી ગરીબ પત્નીના તાંદુલ કૃષ્ણને આપીશ ને તો આ બધી મારી ગરીબ પત્નીની મશ્કરી ઉડાડશે. હા, ના પાડે છે. સુદામા કહે છે નહીં, કાંઈ નથી મોકલ્યું. એમ ન હોય સુદામા, મારી ભાભીએ મારા માટે તો કંઈક મોકલ્યું જ હોય. બોલ ને, શું સંતાડે છે? સુદામા પેલી પોટલી સંતાડે અને ભગવાન જોઈ ગયા કે સુદામા પોટલી સંતાડે છે. અને એવી કથા છે ભગવાન કૃષ્ણ પરમાત્મા એ પોટલી આંચકી લઈને દોડે છે. હા, સુદામાની પાછળ કૃષ્ણ રહેવા દે, રહેવા દે, રહેવા દે, અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એ પોટલીઓની ગાંઠ ખોલે છે. એટલે સાહેબ અમારા સાહિત્યકારો એમ કહે કે પોટલીની ગાંઠ નહોતી, સુદામાના ભવે ભવની ગાંઠ હતી. ભગવાન ખોલતા થાય.
એ પોટલી ખોલી અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ તાંદુલ હાથમાં લઈ મુખમાં મૂક્યા, બીજી મુઠ્ઠી લઈ મુખમાં મૂકવી અને જોર જોરથી બૂમ પાડવા માંડ્યા, હે ઉદ્ધવ, હે રૂક્ષ્મણી, હે કાલિંદી, હે મિત્ર વૃંદા, આને પૌવા કહેવાય, આવા પૌવા બનાવતા તમને નથી આવડતું. અને એક કથા એવી પણ છે ગોપાળભાઈ કે એ તાંદુલનો જે સ્વાદ હતો ને, એ તાંદુલનો જે સ્વાદ હતો ને, કૃષ્ણ પરમાત્માએ જ્યારે એ તાંદુલ ખાધા ને સુદામાના હાથના, તો એનો સ્વાદ કયો હતો ખબર? ગોકુળમાં માં ગરીબ યશોદામાં પીરસીને જે જમાડતી ને, અને એનો જે સ્વાદ હતો ને, એ સ્વાદ આ તાંદુલમાં હતો. ભગવાન ખાવા મેળા મુઠ્ઠી ભરી ભરીને. બાકી બધી પટરાણીઓ તો મોટા ઘરેથી આવીને ભગવાનની મશ્કરી કરે, પણ રૂક્ષ્મણીજી જે ભગવાનને મનથી વરેલા હતા, એ સમજી ગયા કે અહીંયા ભગવાન તાંદુલ ખાય છે, એનો અર્થ શું? દ્વારિકાનો બધો વૈભવ ધીમે ધીમે પોરબંદર જાય છે. દોડીને પકડી લીધું, બસ પ્રભુ અમારા માટે કઈક પ્રસાદ રહેવા દો. બંને મિત્રો રાત્રે ભેગા મળ્યા છે, થોડા દિવસ સાથે રહ્યા છે. તને સાંભળે રે રોલ, મને સાંભળે રે લોલ. ભગવાન કૃષ્ણ પરમાત્મા એને બધો ધન ભંડાર બતાવે છે કે જો સુદામા, આ યશ, આ વૈભવ, આ કીર્તિ, આ ધન. ભગવાનને એમ કે આને કંઈક બતાવવું ને તો આ કંઈક માગે. અને ભગવાન સંકલ્પ કરીને બેઠા છે, જો સુદામા એક વખત માગે ને તો બધું જ આપી દઉં, પણ માગે તો. સુદામા પણ પોરબંદર થી નક્કી કરીને આવ્યો, કૃષ્ણ ભૂલી જાજે, મળવા આવ્યો છું, માંગવા નથી આવ્યો. થોડા દિવસ ત્યાં રહે છે. કાગ કે ઘણા દી વીત્યા, વિદા લીધી વિપરે. મોરારીની પાસે કાંઈ ન માંગ્યું, ધન ધન એની ધારણા. થોડા દિવસ થયા ને એટલે સુદામાએ કૃષ્ણને કીધું કે કૃષ્ણ બસ હવે હું ઘરે જાઉં. ભગવાન પાછી કસોટી કરે છે સુદામાની. એના માણસોને કહે છે કે સુદામા જે દિવસે એના કપડા લઈને પહેરીને આવેલા એ કપડા તૈયાર છે? તો કે હા, એક કામ કરો, આપણા સોનાના કપડા કાઢી નાખો, એના આપી દો. સોનાના લઈ લીધા, જૂના આપી દીધા. સુદામાને એમ હતું કે જે સોનાના વસ્ત્ર મને પહેરાવ્યા છે ને, બસ હવે માંગવાની જરૂર નથી. આ સોનાના વસ્ત્ર પહેરીને ઘરે જઈશ ને તો પણ આખી જિંદગી. ભગવાને વસ્ત્ર કઢાવી લીધા. ત્યારે સુદામાએ પણ મનોમન ભગવાન કૃષ્ણને કીધું છે કે હે કૃષ્ણ, હે લાલા, વસ્ત્ર કાઢી નાખ્યા તે? કાંઈ વાંધો નહીં, મારા નસીબમાં ક્યાં હતું? આ તો તારી મહાનતા છે કે તે મને પહેરવા દીધા. સાપ કેમ કાચલીનો ત્યાગ કરી નાખે એમ સોનાના વસ્ત્ર ત્યાગી દીધા સાહેબ સુદામાએ. ભગવાનને એમ થયું આ કઈ નહીં માંગે. ચાલો આવ્યા એ ભગવાનને ખબર નથી, પણ જાય તો ખબર છે ને. છતાં એમ નથી કહેતા કે સુદામા હું રથ મોકલું. એમાં પણ ભગવાનની જીદ છે. રથ પણ માંગે તો જ આપું. સુદામા કઈ ભૂલી જ જાજે કૃષ્ણ, ચાલતો આવ્યો, ચાલતો જતો રહીશ. રથ પણ નથી માંગ્યો. ધીમે 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 સાહેબ સુદામા વિદાય લે છે. ડગલે ને પગલે 2-4 ડગલા ભરે સુદામા, પાછા ફરે. કૃષ્ણ હું જાઉં? હા સુદામા જા. 2-4 ડગલા પાછા ફરે. સુદામા કૃષ્ણ દેખે, કૃષ્ણ હું જાઉં? હા જાઉં. ભગવાનને એમ થયું કે આ નહીં માંગે તો. ભગવાનને એને એકાંત આપ્યો. ગામના પાદર સુધી વળાવવા ગયા. કોઈ નહીં, ભગવાન કૃષ્ણ પરમાત્મા ને સુદામા 2 જ જણ. અને જ્યાં એકાંત મેળ્યો ને, સુદામા પહેલા તો ચાલવા માંડ્યા. ખબર નહીં એને શું થયું, એને કઈક યાદ આવ્યું ને સુદામા પાછા ફેર્યા. ભગવાનને એમ થયું હવે હારવાનો. સુદામા ભગવાન કૃષ્ણ પરમાત્માની પાસે આવ્યા અને એના ખભા પર હાથ મૂકી અને એક વાત કીધી, ગોવિંદ, હે ગોપાલ. હા સુદામા બોલો. મને કઈક યાદ આવ્યું ને, એ કહેવા માટે હું પાછો આવ્યો છું. ભગવાનને એમ કે માગવાનો.
ભગવાનને એમ કે હવે હું જીતવાનો, આ બ્રાહ્મણ હવે માંગશે, અને ભગવાને પ્રતિજ્ઞા કરેલી જો આ બ્રાહ્મણ માંગે ને તો બધું જ આપી દેવું. સુદામાએ હાથ મૂકીને ભગવાનને કીધું કે ગોવિંદ ગોપાલ, એક વાત યાદ આવી છે, કહેવા માટે આવ્યો છું. બોલો સુદામા. સુદામાએ આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર સાથે મહાત્માને એટલું જ કીધું કે હે ગોવિંદ, હે ગોપાલ, આપણે બંને મિત્ર. હા, હું મોટો અને તું નાનો. હું ખાલી એટલું જ કહેવા માટે અહીંયા પધાર્યો છું. શું? જેમ હું તારો મહેમાન થયો, ક્યારેક તું મારો મહેમાન બનજે. આટલું બોલી અને સુદામાએ દોટ મૂકી અને ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રવેશ બન્યા છે. એ ઉદ્ધવ, આ બ્રાહ્મણ મને હરાવી ગયો. જાઓ જલ્દી પોરબંદર જાઓ. યશ, વૈભવ, કીર્તિ બધી જ વસ્તુ આ બ્રાહ્મણને આપો. આ બ્રાહ્મણને સુખી સંપન્ન કરો, નકર કાલ મને કોઈ યાદ નહીં કરે. બધું જ ભગવાને આપ્યું. હા, ભગવાન પણ આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર વહે છે. માગવા આવેલો માગી નથી શકતો, એમનેમ જાય છે. અને આપવા વાળાએ બધું જ આપી દીધું, છતાં કાંઈ કીધું નહીં. ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે ભાવુક હતા ને, એટલે ઉદ્ધવે એને કીધું કે પ્રભુ, તમે બધું એને આપી દીધું છે, તો એને ચાલતો શું કામ મોકલો છો? એના કાને જરીક આ વાત નાખી દો ને કે બધું થઈ ગયું છે એમ, તો એને પોરબંદર સુધી એને વાંધો ન આવે, એના મોઢા પર સ્મિત રહે. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું કે માંગવાની આશા લઈને આવેલો આ એક પવિત્ર બ્રાહ્મણ આટલા દિવસ દરમિયાન કાંઈ માંગી ન શકતો હોય તો બધું જ આપી દેનાર હું કયા મોઢે બોલું? અરે પ્રભુ, બીજો તો કાંઈ નહીં, પણ આના માટે રથની વ્યવસ્થા તો કરી હોત. હા, વિચારો ક્યારે પહોંચશે પોરબંદર? રડતા રડતા કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવને કીધું કે ઉદ્ધવ, રથ નથી આપ્યો ને એમાં પણ મારો સ્વાર્થ છે. શું? કે આ બ્રાહ્મણ છે, પવિત્ર બ્રાહ્મણ છે, અને આ પવિત્ર બ્રાહ્મણના પગલા જેટલી આપણા દ્વારિકાની નગરીની અંદર પડશે ને, એટલી આપણી દ્વારિકાની ભૂમિ પાવન થશે. એટલે રથ નથી આપ્યો. સુદામા ચરિત્રની કથા. સુદામા જાય ને બધું ઝૂંપડી હોય ત્યાં મહેલ ને, હા, સુશીલાને જોઈને, બાળકોને જોઈને રડે. હા, એ બધી જ કથા ભગવાન કૃષ્ણ ભગવતજીના ચરણોમાં અર્પણ. ત્યાર પછી 11મો સ્કંદ આવે છે, જેને કહેવાય ઉપસંહાર લીલા. બરાબર, એની અંદર દત્ત ભગવાનના ગુરુઓની કથા છે, યક્ષ અને યદુરાજ વચ્ચેનો સંવાદ છે. આ બધી જ કથા ભગવાનના ચરણમાં અર્પણ. અને અંતમાં યાદવો મદમસ્ત બન્યા છે, મદિરાનું પાન કરે છે, એકબીજા અંદરો અંદર લડાયા છે, એક બ્રાહ્મણની મશ્કરી કરે છે અને બ્રાહ્મણે શ્રાપ આપ્યો છે. હા, એક યાદવને નર્તકી સ્ત્રી બનાવી, એના પેટ પર મુસળ બાંધી અને ઋષિને પૂછ્યું કે આના પેટમાં સ્ત્રી છે કે દીકરો, કયો ને? ત્યારે ઋષિ શ્રાપ આપે છે કે એની અંદર જે કઈ છે ને એ તમારા મૃત્યુનું કારણ છે. એ મુસળને ઘસી નાખ્યું, જે કઈ ભૂકો હતો એ દરિયાની અંદર ફેંકી દેવામાં આવ્યો. એ ભૂકો તણાતો તણાતો કિનારે ગયો અને એમાંથી એક વનસ્પતિ ઉત્પન્ન થઈ. હા, એ મુસળનો ટુકડો જે વધેલો એને દરિયાની અંદર ફેંકી દીધો અને એ એક માછલી ગળી જાય છે એ ટુકડો, અને એ માછલી જરા નામના પારધીના હાથમાં આવે છે. માછલીને કાપે એટલે અંદરથી મૂષળ એને ઘસી અને એક સુંદર મજાનું તીર આ જરા નામનો પારધી બનાવે છે. અને આ તીર ભગવાન કૃષ્ણ પરમાત્માના શ્રી ચરણમાં વાગવા માટે નિમિત્ત બને છે. યાદવ અંદરો અંદર લડાય છે, અંદરો અંદર મદમસ્ત બન્યા છે, હા, અંદરો અંદર કપાયા છે. સમુદ્રના કિનારે જે વનસ્પતિ ઉગેલી ને એ વનસ્પતિથી એકબીજાને હાનિ પહોંચાડે છે, અંદરો અંદર કપાયા છે. સાહેબ, આખા કુળનું તર્પણ ભગવાન કૃષ્ણ પરમાત્માએ એકલા હાથે કર્યું છે.
આખા કુળનું તર્પણ કરી અને પ્રાચીને પીપળે અખિલ બ્રહ્માંડનો નાયક કૃષ્ણ પરમાત્મા પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. જરા નામનો પારધી શિકાર કરવા માટે નીકળેલો ભગવાન કૃષ્ણના શ્રી ચરણની અંદર જે ઘરેણું હતું એની ચમકાટ જોઈ એને એમ કહી કોઈ મૃગની આંખ છે એ સમજી અને એ તીર મારે છે અને એ તીર સીધું ભગવાન કૃષ્ણ પરમાત્માના શ્રી ચરણમાં વાગે છે. રુધિર વહે છે. જરા નામનો પારધી આવી અને માફી માંગે છે. ઉદ્ધવ પૂછે ભગવાનને કે ભગવાન તમે સ્વધામ જાઓ છો તો અમારો સહારો કોણ? ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું કે મારું તો યુગ કાર્ય પૂરું થાય છે ને એટલે હું જાઉં છું, પણ હે ઉદ્ધવ સાંભળ, મારા કૃષ્ણ અવતારનું સમસ્ત પુણ્ય અને સમસ્ત તેજ એ હું આ ભાગવતજીમાં મૂકતો જાઉં છું. અને કીધું છે અંતમાં કસ્મે યેન વિભાસિતો યમુતલયો જ્ઞાન પ્રદીપમ પુરા યદ રૂપેણ ચ નારદાય મુને કૃષ્ણાય તદ રૂપિણ સત્યમ પરમ ધીમહિ કહી અને કથાને વિરામ આપવામાં આવે છે. સુખદેવજી મહારાજ આ બાજુ પરીક્ષિતને કથા સંભળાવતા સંભળાવતા કહે છે કે હે પરીક્ષિત, હવે તને ડર છે? પરીક્ષિત કહે નહીં. હે સુખદેવજી મહારાજ, આ ભાગવતનું મેં શ્રવણ કર્યું ને, હવે મને મૃત્યુનો કોઈ ડર નથી. હવે કદાચ એક તક્ષક નહીં 1000 તક્ષક આવીને પણ મને ડંખ મારશે ને તો પણ મને મૃત્યુનો ભાઈ. 7 દિવસ પૂરા થવાની પૂર્ણ તૈયારી. સુખદેવજી મહારાજે પરીક્ષિતને પૂછ્યું કે તારું મૃત્યુ તો હવે નિશ્ચિત જ છે, તારી કોઈ છેલ્લી ઈચ્છા છે? ત્યારે પરીક્ષિતે 2 હાથ જોડી સુખદેવજી મહારાજને કીધું કે પ્રભુ, ઈચ્છા કોઈ નથી. આખું ભાગવત સાંભળ્યા પછીથી હવે હું તૃપ્ત છું, મને કોઈ હવે ભય નથી, પણ એક ઈચ્છા છે. શું? કે મારું મૃત્યુ થાય